હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું પાઉંભાજી ભૂલી જાવ તેવું નવી રીતે દૂધીનું શાક. ઘણા બાળકોને દૂધીનું શાક નથી ભાવતું, પણ તમે એકવાર આ રીતે દૂધીનું શાક બનાવશો ને તો ઘરમાં બાળકોથી લઈને મોટા સુધી બધા પાઉંભાજી સમજીને હશે તેટલું ખાઈ જશે. તેવું સુપર ટેસ્ટી દૂધીનું શાક આજે આપણે બનાવીશું. તો ચલો મારી સાથે દૂધીનું ટેસ્ટી એવું શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલાં સુપર ટેસ્ટી રેસીપી બનાવવા માટે મેં અહીંયા 1 નંગ અને વજનમાં જોઈએ તો 800 ગ્રામ જેટલી દૂધી લીધી છે. આ રેસીપીમાંથી આપણે 3 લોકો માટે આ શાક બનાવીશું. દૂધીને મેં ધોઈને જ લીધી છે. તેનો ઉપર નીચેનો ભાગ કાઢીને તેની છાલ ઉતારી લઈશું. ગરમ ગરમ દૂધીની આ ભાજીને તમે પાઉં પરોઠા સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. છાલ ઉતરી જાય પછી કુકરમાં દૂધીના મોટા મોટા ટુકડા કરીશું. તેમાં અડધો કપ જેટલું પાણી, તો બહુ વધારે પાણી નથી ઉમેરવાનું. દૂધીમાં નેચરલી પાણીનો જ ભાગ હોય છે એટલે બફાશે એટલે તેમાંથી પાણી છૂટું પડશે. 1 ચમચી મીઠું ઉમેરીશું ને કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર 4 વિસલ કરીશું. હવે 3 આવા મીડિયમ ટમેટાને એકદમ નાના ટુકડામાં સમારી લઈશું. તમે ટમેટાને ચોપરમાં પણ ચોપ કરી શકો છો, પણ પ્યુરી આપણે નહીં કરીએ. પણ આ રીતે ટમેટાના ટુકડા સાતળીશું તો ભાજીનો એકદમ સરસ ટેસ્ટ આવશે. બહુ ખાટા ના હોય તેવા ટમેટા લેવાના, નહીતર ભાજી ખાટી થઈ જશે. આપણે આમાં ડુંગળી નથી વાપરવાના એટલા માટે. તો મેં બસ બધા ટમેટાને સમારી લીધા છે સરસ નાના ટુકડામાં. ત્યાં કુકરમાં પણ પ્રેશર તેની જાતે પૂરું થઈ ગયું છે તો ખોલીશું. તો દૂધી પણ ખૂબ જ સારી રીતના બફાઈ ગઈ છે. મને અહીંયા દૂધીમાં પાણી થોડું વધારે લાગે છે તો અડધા કપ જેટલું પાણી કાઢી લઈશું. તો પણ હજુ તેમાં 1 કપ જેટલું પાણી રહેશે. પછી આપણે ગ્રેવી બનાવવા ટાઈમે જરૂર પડશે તો ઉમેરીશું, નહીતર તે પાણીથી તમે રોટલી પરોઠા થેપલાનો લોટ પણ બાંધી શકો અથવા પી પણ શકો. દૂધીને થોડા પાણી સાથે સારી રીતના મેશ કરી લેવાની. આપણે પાઉંભાજીની ભાજી મેશ કરીએ તે રીતના મેશ કરવાની. હવે કડાઈમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું. જો તમારે ઓછા તેલમાં આ શાક બનાવવું હોય તો ઓછું તેલ મૂકવાનું. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન હિંગ ઉમેરીને હલકું સાતળીશું. ત્યારબાદ 8 થી 10 મીઠા લીમડાના પાન અને ટમેટા આપણે ઝીણા સમારીને તૈયાર કર્યા છે તે ઉમેરી દઈશું. સાથે ટમેટાના ભાગનું મીઠું ઉમેરીને સારી રીતના મિક્સ કરીશું. જો તમારે આ શાકમાં ડુંગળી નાખવી હોય તો આ સ્ટેપ પર તમે ટમેટાને પહેલાં ડુંગળીને સાતળી લેવાની, પછી ટમેટાને ઉમેરવા. ટમેટા સોફ્ટ થાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું. તો તેને ઢાંકીને થવા દઈશું. લગભગ 5 મિનિટ જેવું થયું છે તો ટમેટા ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો ચમચાથી આ રીતે પ્રેસ કરીએ તો ઇઝીલી મેશ થઈ જાય છે. તેલ પણ સાઈડમાં છૂટું પડી ગયું છે. એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે.
સોફ્ટ થઈ જાય એટલે 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરીને સારી રીતના મિક્સ કરીશું. જો તમારે લસણની પેસ્ટ ઉમેરવી હોય તો તમારે અત્યારે ઉમેરવાની. ફરી 2 મિનિટ જેવું થવા દઈશું. જો તમને તેલનું પ્રમાણ ઓછું લાગતું હોય તો વધારે તેલ તમારે ઉમેરવાનું. બસ થોડી જ વારમાં મરચાં આદુની પેસ્ટ સતળાઈ જશે અને તેલ છૂટું પડી જશે. તેલ છૂટું પડી ગયું છે. હવે 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીને મિક્સ કરીશું. અને આપણે દૂધીનું પાઉંભાજી જેવું શાક બનાવી રહ્યા છીએ એટલે આપણે તેમાં 1 ટીસ્પૂનથી પણ થોડો પાઉંભાજીનો મસાલો ઉમેરીશું, મિક્સ કરીશું અને ફરી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. તમે જોઈ શકો છો તેલ અલગ થઈ ગયું છે. તો આપણે દૂધીને બાફીને તૈયાર રાખી છે, મિક્સ કરીને તે ઉમેરી દઈશું ને એકદમ સારી રીતના મિક્સ કરીશું. અને તેલ છૂટું પડે ત્યાં સુધી તમારે મિક્સ કરીને થવા દેવાનું છે. અહીંયા તમને આ ભાજી થોડી પતલી જોઈએ છીએ તો પાણી આપણે સાઈડમાં રાખ્યું છે તે તમે ઉમેરી શકો. થોડી વાર ઢાંકીને થવા દઈશું. પછી તમારે તેમાં પાણી થોડું ઉમેરવાનું છે. ખોલીને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું. ફરી 10 મિનિટ મેં ધીમા ગેસ પર થવા દીધું છે એટલે તેલ છૂટું પડી ગયું છે. તો હવે ભાજી થોડી મને વધારે ઘટ જેવી લાગે છે તો આપણે પાણી સાઈડ પર રાખ્યું છે તે નાખીશું. પાણી નાખીશું એટલે તેલ ઉપર આવી જશે. ફરી ઢાંકીને ભાજીને 2 મિનિટ થવા દઈશું. 2 મિનિટ પછી ભાજી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. ઉપર તેલ પણ છૂટું પડી ગયું છે. હવે તેમાં થોડા ફ્રેશ ધાણા ભાજી ઉમેરીશું, મિક્સ કરીશું. ફરી તેને 1 મિનિટ થવા દઈશું. તો દૂધીની ભાજી છે તે સરસ આવી ઘટ થઈ જવી જોઈએ. પાણીની જરૂર લાગે તો જ ઉમેરવાનું છે. આવી ઘટ થઈ જાય એટલે ભાજી તમારી સર્વ કરવા માટે તૈયાર છે. જો તમને એવું લાગે કે ટમેટા થોડા ખાટા છે તો અડધી ચમચીથી પણ થોડી ઓછી ખાંડ ઉમેરીશું. બિલકુલ ઓપ્શનલ છે. તમારે ના ઉમેરવી હોય તો સ્કીપ પણ કરી દેવાની. અને જો તેલનું પ્રમાણ વઘારમાં ઓછું રાખ્યું હોય તો ઉપરથી તમે તેલ થોડું ગરમ કરીને તેમાં લાલ મરચું પાવડર અને હિંગનો વઘાર કરીને રેડી શકો છો. તો આ રીતે દૂધીની ભાજી એકદમ પાઉંભાજી જેવી જ લાગશે. તમે આ રીતે બનાવશો ને તો ઘરમાં કોઈને ખ્યાલ પણ નહીં આવે કે દૂધીની ભાજી છે. બાળકોથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે. આને તમે પાઉં પરોઠા રોટલી સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. હું પરોઠા અને ટમેટા ડુંગળીના સલાડ સાથે ગરમ ગરમ સર્વ કરું છું. તમે પાઉં સાથે પણ સર્વ કરી શકો છો. આ રીતે જરૂર એકવાર ટ્રાય કરજો. તો મિત્રો, દૂધીના શાકની રેસીપી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.